જોશી સાહેબ ખૂબ ઉત્સાહિત હતા. સામાન્ય રીતે આ બાબત એમના માટે કંઈ નવી ન હતી. એમણે સીધો સવાલ નવીન કાકાને કર્યો. હું તમને નિયમો સમજાવી દઉં. નવીન કાકા ખૂબ જ ધીરજથી બોલ્યા. મને બધા જ નિયમો મંજૂર છે, ફક્ત એ પૂછી લો કે આજીવનનું પેકેજ રાખ્યું છે ને? જોશી સાહેબને આ સવાલ સાંભળીને અચરજ થયું, કારણ કે સામાન્ય રીતે આવો સવાલ છોકરાઓ તરફથી થતો, એટલે કે મિહિરે કરવો જોઈતો હતો. પણ અહીં તો હા, આજીવન. પણ પછી તમે જ થાકી નહીં જવું ને? થાક્યો છું એટલે જ તમને બોલાવ્યા છે. જોશી સાહેબ હવે સખતે ચોંકી ગયા, કારણ કોઈ વૃદ્ધ જાતે વૃદ્ધાશ્રમમાં જવા માટે સામેથી સંપર્ક કરે એ વાત જરા નવી તો હતી જ. જોશી સાહેબ સામાન્ય રીતે ઘરથી વૃદ્ધને વૃદ્ધાશ્રમ લાવવા હતા, પણ અહીં તો વૃદ્ધ જાતે જ. બીજી તરફ મિહિરના મોબાઈલ પર સતત નિશાભાભીનો કોલ આવતો હતો. નિશાભાભી પંચગની હતા, જે નવીન કાકાના લાડકલા અને એકના એક પુત્ર વિહાનને હોસ્ટેલમાં મૂકવા ગયા હતા. જોશી સાહેબ સાથે એકલતામાં ચર્ચા વિચારણા કર્યા બાદ નવીન કાકા જોશી સાહેબ સાથે જવા તૈયાર થઈ ગયા. જ્યારે મિહિર પર કોલ આવ્યો કે બિહારના હોસ્ટેલમાં રૂમ મળી ગયો છે, ત્યારે તે સમયે મિહિર નવીન કાકાની બે વૃદ્ધાશ્રમમાં એમને ફાળવેલ રૂમમાં મૂકતો હતો. બંગલો નંબર 31 એક જ દિવસમાં બે પેઢીઓની ગેરહાજરીથી ખાલી થઈ ગયો. બસ નવીન કાકાની જીદ હતી કે પૌત્રને ઘર છોડાવશે તો એ પણ ઘર છોડશે. એકને ઘર છોડાવવાનું ભવિષ્ય માટે અને એકને ઘર છોડાવ્યું હસતું ટકાવી રાખવા માટે. કારણ એટલું જ હતું કે નવીન કાકા કુટુંબમાં નોકરિયાત મિહિર અને નિશાને બાદ કરતા માત્ર વિહાન એક જ હતો, જે નવીન કાકાના અસ્તિત્વનો સાક્ષી હતો. અને જો એ જ ઘરમાં ન રહે તો નવીન કાકા કઈ રીતે રહી શકે? મિત્રો, જો તમને સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. રાધે રાધે.